આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાએ કેન્દ્રીય પરિવહન અને માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી છે। છોટાઉદેપુરના સાંસદના મત વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 56 એ 4 લેન બનાવવા માટે નેશનલ હાઈવેમાં તબદીલ કરવા માટે રજૂઆત કરી છે। છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પાવાગઢ, જાંબુઘોડા અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, ફેરકુવા આ બે જિલ્લાઓનો જોડતો મુખ્ય રસ્તો છે। આ રોડ નેશનલ હાઈવે 56 એ વિભાગ પાસે છે અને આ રસ્તાને 4 લેન બનાવી નેશનલ હાઈવે નંબર 56માં તબદીલ કરવા અનુરોધ પણ કર્યો છે। હાલ તો બોડેલી, જાંબુઘોડા અને નસવાડી, બોડેલી, ફેરકુવા, રાજપીપળા અને ભરૂચ સુધીની હદ નેશનલ હાઈવે નંબર 56ની છે। નેશનલ હાઈવે નંબર 56માં વેલી ગ્રાન્ટ આવતી નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ અને મધ્યપ્રદેશનો જોડતો મુખ્ય રસ્તો હોય ત્યારે નેશનલ હાઈવે નંબર 56 જે છે ત્યાં ભારે ટ્રાફિકની સમસ્યા પણ છે।